તાલુકાના ફીણાવ ગામે ગ્રામ પંચાયત સરપંચ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે, જે ધૂળેટીનો જે દિવસ છે ત્યારે ગ્રામજનો એક થઈને જ્ઞાતિ જાતિ ભૂલીને તહેવાર ઉજવી રહ્યા છે। ત્યારે સાંપ્રત ન્યૂઝ આજે ફીણાવ પહોંચ્યું છે અને તેના સ્થાનિક રહીશો, યુવાનો, બાળકો અને સરપંચ અહીંયા હાજર છે। તો આપણે તેમની સાથે સંવાદ કરીને પૂછીશું કે સરપંચ આ એક વિચાર, નવીન વિચાર કદાચ મોઢા તાલુકામાં આવું નહીં બન્યું હોય કે ગ્રામજનો ભેગા મળી અને ધૂળેટીનું પાવન પર્વ ઉજવી રહ્યા છે, તો આ બાબતે આપ શું કહેવા માંગો? બસ એટલું જ કહીશ કે અત્યારે સમગ્ર ગામ અને મેં આયોજન કર્યું છે યુવાઓને સાથે લઈને અને ધૂળેટીની પર્વ હોળીની ઉજવણી કરી રહ્યા છે અને સાથે મળીને બાળકો સેલિબ્રેટ કરીએ છીએ। સાથે સાથે ફીણાવ ડેરીના સેક્રેટરી દિવ્યાંગભાઈ છે, આપણે તેમની સાથે કે આજનો દિવસ તમારા માટે કેટલો મહત્વનો? આજે અમારા ફીણાવ ગામના દરેક જ્ઞાતિજનો, ક્ષત્રિય હોય, ખ્રિસ્તી હોય, ભરવાડ હોય, પટેલ હોય, દરેક જ્ઞાતિના લોકો આજે ભેગા થઈ એક થઈ અને ગામને એકતાનો એક પ્રતિક રૂપે આખા ગામમાં એક પડઘો પાડી રહ્યા છે। જ્યારે અત્યારે જાત જાતના કોમી તોફાનો અને જ્ઞાતિવાદ ચાલી રહ્યો છે, ત્યારે અમારું ફીણાવ ગામ એક થઈ અને આ મોટો ઉત્સવ ઉજવી રહ્યું છે। સાથે અહીંના જે સ્થાનિક રહીશો છે તેમના સાથે ડેપ્યુટી સરપંચ પણ આપણી સાથે છે। સરપંચ, આજના દિવસ બાબતે શું તમે? બસ ગ્રામજનો આ રીતે દર વર્ષે આ રીતે પ્રસંગ ઉજવે અને દરેક પ્રસંગમાં આ રીતે હળીમળીને કરે। આ છે એક ફીણાવ ગામની ખાસિયત કે દરેક જ્ઞાતિને સાથે રાખીને આજનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ફીણાવમાં પણ આજ સુધી કોઈ જ્ઞાતિ વચ્ચે કોઈ વિવાદ કે ઝંડો આજ સુધી થયો નથી ને સદા। બેન, આપનું નામ? મારું નામ વિધિબેન પટેલ છે। વિધિબેન, આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? આજે ધૂળેટી પર્વની ઉજવણી અહીંયા હનુમાનના ઢળે જે કરવામાં આવી છે, દર વર્ષે પરંપરાગત રીતે ચાલે છે અને અમે બધા ભેગા મળીને હર્ષ ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરીએ છીએ। અમે પર્વની ઉજવણી કરવાનું મુખ્ય કારણ શું છે બેન? પર્વની ઉજવણી આ સાંસ્કૃતિક પહેલેથી કરતા આવ્યા છે આપણા સમાજમાં પરંપરાગત રીતે, એ અમે અત્યારે ચાલુ રાખીએ છીએ। જેમ અનેક રંગો હોળી ધૂળેટીમાં હોય છે, એમ અમે પણ બધા ભેગા મળીને બધાને અમે જોડે લઈને ચાલીએ છીએ અને એ જ અમારો ધ્યેય છે કે જેમ રંગો બધા ભળી જાય છે એમ અમે પણ બધામાં ભળવા માંગીએ છીએ। આપનું નામ? દક્ષા પટેલ। દક્ષાબેન, આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો? પહેલું તો આજના દિવસે છોકરા મોબાઈલ નહીં લેતા, અમે બધા મોબાઈલ નહીં લેતા, એની સૌથી મોટી ખુશી, કારણ કે આજની દુનિયા મોબાઈલથી જ ચાલે છે। એટલે આવા તહેવારો આવતા રહે તો એન્જોય થાય અને એક મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળી શકીએ। આજના યુવા પેઢીને શું સંદેશ આપવા માંગો છો? બસ આપણી સંસ્કૃતિ આ તહેવારોથી જળવાઈ રહી છે અને આપણે જેવું કરીશું એવું જ આપણા છોકરા કરવાના છે, એટલે સંસ્કૃતિને જાળવવા માટે તે તહેવારોની ઉજવણી ખૂબ જ જરૂરી છે। આજના દિવસનું ખાસ મહત્વ શું છે? આજના દિવસનું મહત્વ નહીં ખબર।